ધોરણ 10 પ્રકરણ 4 માં જે આપણે અગાઉ દ્વિઘાત સમીકરણ કોને કહેવાય તથા તેને કોયડા પરથી કેવી રીતે બનાવાય તેનો અભ્યાસ કર્યો. હવે અગાઉ આપણે કેટલાક એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું કે જે સ્વાધ્યાય 4.2 ને લગતા હશે, જેમાં સૌ પ્રથમ આવા પ્રશ્નો પૂછાય છે જે એક ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે કે આપેલ સમીકરણનો ઉકેલ અવયવની રીતથી મેળવો. અવયવીકરણ કરવાનું કહેશે. તો એમાં જુઓ, સંખ્યા આપી છે x² - 3x - 10 બરાબર 0. બરાબર છે. તો આમાં જુઓ અવયવો પાડેલા છે. તો હવે અવયવીકરણ રીતમાં x², હવે 3x માઇનસના અવયવો અહીંયા 5 - 2 કર્યા છે. હવે આપણે આ રીતે પણ કરી શકીએ કે અચળ પદ અને x² નો સહગુણક, અહીંયા x² નો સહગુણક 1 છે અને અચળ પદ છે 10. તો આ રીતે 1 ગુણ્યા -10 બરાબર 1 - 10. આ બંનેનો ગુણાકાર થશે સ્વાભાવિક રીતે -10. જો કે આ ખૂબ જૂનું ગણિત છે, તે છતાંય તમે 8મા અને 9માં ખૂબ પાકું કરીને આવ્યા છો. -10 ના એવા અવયવો પાડવાના કે -3 આવે. એટલે 10 ના અવયવો તો આપણે જાણીએ જ છીએ કે 5 દુ 10 બરાબર છે. આમાંથી એક માઇનસ લઈ લઈએ તો -10 થઈ જાય. તો આમાં મેં -5 લીધા. એનું કારણ કે -3 અહીંયા મોટી સંખ્યા -3 આપેલી છે બરાબર. તો આ બંનેનો સરવાળો બાદબાકી કરી જોઈએ કે -5 અને 2 કેવા છે વત્તા. તો 5 માંથી 2 જશે તો 3 આવી જશે, એ પણ ઓછા. તમને ખ્યાલ હશે તે છતાં પાકું કરાવી દીધું. તો અહીંયા લખ્યું છે x² - 5 + 2x - 10 બરાબર 0. આમાંથી x કોમન નીકળે, અંદર x - 5. આમાંથી +2 કોમન, અંદર રહેશે x - 5 બરાબર 0. એક અવયવ રહેશે x - 5, બીજો x + 2 બરાબર 0. તો સૌ પ્રથમ x - 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. +5 બરાબરની સામે જાય, -5 બરાબરની સામે જાય તો +5. x ની કિંમત મળી જશે +5. અહીંયા +2 સામે જાય તો -2x બરાબર -2. તો આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 5 અને -2 છે. બીજ એટલે કે ઉકેલ. બીજનો અર્થ શું થશે? ઉકેલ. અવયવીકરણના દાખલા છે. આવા દાખલા તમે ધોરણ 8માં અને 9માં બહુ સોલ્યુશન કર્યા. આ પૂર્વ જ્ઞાન માટેના દાખલાઓ જોયા છે. તો આમાં સમજાયો હોય તો મેસેજમાં ઓકે લખી દેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળ વધીશું. દાખલાને આગળ વધારીશું કે આપેલા સમીકરણનો ઉકેલ અવયવીની રીતથી મેળવો. એમાં બીજો એક્ઝામ્પલ, તો ધ્યાન આપો. બીજો એક્ઝામ્પલ શું છે એ જ પ્રમાણેનો ધ્યાન આપજો. 2x² + x - 6 એટલે એ જ પ્રમાણે x² નો સહગુણક 2 અને -6 નો ગુણાકાર કરીશું, જે થશે -12. -12 ના એવા અવયવો પાડીશું
કે જે વચ્ચે વાળું પદ એક્સ આવી જાય. આપણે જાણીએ છીએ 4 તરી 12. બંનેમાંથી એક સંખ્યા ઓછા લેવાની છે. અહીંયા -3 લઈશું. એનું કારણ 4 માંથી 3 બાદ થાય તો 1 આવી જાય, એટલે કે એક્સ મળી જાય. તો એના પરથી જો અવયવો પાડ્યા છે કે 2x² વત્તા 4x ઓછા 3x. 4 તરી 12 થઈ ગયા. 4x માંથી 3x બાદ કરીશું તો વત્તા x આવી જશે. -6 બરાબર 0. આગળના બે પદમાંથી 2x કોમન નીકળશે. અંદર રહેશે x વત્તા 2. આમાંથી -3 નીકળશે 12. કૌંસમાં રહેશે x વત્તા 2 બરાબર 0. તો એક અવયવ પડશે x વત્તા 2 અને બીજો અવયવ 2x ઓછા 3 બરાબર 0. સૌ પ્રથમ x વત્તા 2 બરાબર 0 લઈશું, અથવા બીજો અવયવ છે 2x ઓછા 3 બરાબર 0 લઈશું. વત્તા 2 બરાબરની સામે જાય તો -2. x ની કિંમત મળશે -2, અથવા -3 સામે જાય તો +3. 2x બરાબર 3 આવશે. ગુણાકારના 2 સામે જશે ભાગાકારમાં. x ની કિંમત મળશે 3/2. તો આ સમીકરણના બીજ -2 અને 3/2 એ દ્વિઘાત સમીકરણના બીજ છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, સમજાયો હોય તો ઓકે લખી આપો મેસેજમાં. ઓકે, ચલો તો પછી આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. હવે આમાં તમે જોઈ શકો છો સંખ્યા આપી છે x² - 45x વત્તા 324. તો એના અવયવો જોવા પાડી દીધા છે. આમાં 324 અને x² બંને વત્તામાં છે. x ના વર્ગનો સહગુણક 1 કશું નથી, એટલે તો 324 એકા 324 આવશે. 324ના એવા અવયવો પાડવાના કે 45 આવે. આમ તો જોવા જઈએ તો 18 નો વર્ગ 45 324 થઈ જાય. બરાબર, 18 ગુણ્યા 18. તો આમાં અવયવો પાડવા હોય તો પડે કે 2 નવા 18 અને ફરી 2 નવા 18. એટલે અવયવો કઈ રીતે પાડ્યા છે કે 36 અને 9. બરાબર, એટલે 1 18 ભાગ પાડ્યા, 9 દુ 18 અને આ 18, એટલે 18 દુ 36 અને 9. 36 9 324 અને એ બંનેનો 36 અને 9નો સરવાળો થઈ જાય છે 45 જે આપણે જરૂર છે. તો જુઓ, x² ઓછા 9x ઓછા 36x વત્તા 324 બરાબર 0. જો બંને માઇનસ લીધા, કારણ કે આપણને -45 જોઈએ છે. અને જરા જૂની વાતો યાદ કરીએ તો -9 અને -36. 36 ગુણ્યા 9 324 થશે અને ઓછા ગુણ્યા ઓછા વત્તા 324 થઈ જશે. એટલે ગુણાકારની દરેક ક્રિયાઓ અને નિયમોનું પાલન થાય છે. એટલે આપણે આ દાખલો સાચા પ્રયત્ન તરફ આગળ વધી રહ્યા છીએ. તો x² - 9x ઓછા 36 વત્તા 324 બરાબર 0. આમાંથી x કોમન, કૌંસમાં રહેશે x - 9. 36 સામાન્ય કાઢીશું, અંદર રહેશે x ઓછા 9 બરાબર 0. એક અવયવ રહેશે x ઓછા 9. બીજા કૌંસમાં x ઓછા 36 બરાબર 0.
તો x ઓછા 9 બરાબર 0 અથવા x ઓછા 36 બરાબર 0. ઓછા 9 બરાબરની સામે જાય તો વત્તા 9 અને ઓછા 36 બરાબરની સામે જાય તો વત્તા 36. તો x નો જવાબ આવી જશે x બરાબર 36. તો સમીકરણના બીજ મળે છે 9 અને 36. તો વિદ્યાર્થી મિત્રો આમાં ખ્યાલ આવ્યો હોય તો ઓકે લખી દો મેસેજમાં. બધાના આન્સર તમારા બધાના ઓકેમાં જવાબ આવી રહ્યા છે. ચલો આગળ વધીશું. તો હવે 2 ગુણના પ્રશ્ન પૂછાય છે. એમાં એ જ પ્રોસેસ છે કે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો, પણ આમાં ફેર એટલો હશે કે આની અંદર જે એક્ઝામ્પલ હોય છે એમાં થોડો ડિફરન્ટ મૂકી દે છે. એટલે તમે સંખ્યા જોઈ શકો છો, જો વર્ગમૂળવાળી સંખ્યા છે કે સ્ક્વેર રૂટ ઓફ 2 ખાલી વર્ગમૂળમાં 2 છે, x નો વર્ગ 12 છે, માટે આ દ્વિઘાત સમીકરણ છે. વર્ગમૂળમાં 2 x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. તો આપણે જે પ્રમાણે આના અવયવો પાડીએ છીએ કે અચળ પદ અને એક્સના વર્ગનો સહગુણક. એક્સના વર્ગનો સહગુણક છે વર્ગમૂળમાં 2, અચળ પદ છે 5 વર્ગમૂળમાં 2. આ બંનેનો ગુણાકાર કરીશું. બરાબર છે. તો આ જો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 પોતે થઈ જશે 5 ગુણ્યા 2, જેનો જવાબ આવશે 10. બંને વત્તા છે તો વત્તા 10. બરાબર છે. તો આ વત્તા 10 ના આપણે અવયવો પાડીશું એવી રીતે કે 7 આવી જાય તો 5 દુ 10 અને 5 ને 2 સીધા 7 આવી જાય છે. તો એ જ પ્રમાણે દાખલો ગણીશું. તો ધ્યાન આપજો. જુઓ, 2x નો વર્ગ વત્તા 2x વત્તા 5, 5 ને 2 7 થઈ જાય છે જે મધ્યમ પદ, વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. આમાંથી કોમન નીકળશે વર્ગમૂળમાં 2x, કૌંસમાં રહેશે x વત્તા વર્ગમૂળમાં 2, કારણ કે 2 ના અવયવો પડે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, જે તમે જાણતા હશો. માટે વર્ગમૂળ 2x સામાન્ય લઈ લીધા, કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર છે, અને વત્તા 5 સામાન્ય બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. તો એક અવયવ પણ બહાર આવશે x વત્તા વર્ગમૂળમાં 2, બીજો વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. તો x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 અથવા વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. વત્તા વર્ગમૂળમાં 2 સામે જશે તો ઓછા, તો x બરાબર 1 અવયવ મળે છે ઋણ 2. અહીંયા વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0, વત્તા 5 બરાબરની સામે જાય તો ઓછા 5. બરાબર છે. તેમજ ગુણાકારમાં રહેલા વર્ગમૂળમાં 2x સામે જશે 2 વર્ગમૂળમાં, તો એ ભાગાકારમાં. બરાબર છે. તો એક અવયવ બીજો મળશે -5 વર્ગમૂળમાં 2. ના ખ્યાલ આવે તો સમજો, વર્ગમૂળમાં 2x 5 બરાબરની સામે જશે તો ઓછા 5, કંઈક આવું પદ આવશે. બરાબર. હવે વર્ગમૂળમાં 2 જે રહેલા છે એ સામે જશે એટલે ક્યાં જશે? ગુણાકારમાં. અરે ભાગાકારમાં. ગુણાકારમાંથી ભાગાકારમાં. તો x નો જવાબ આવશે 5 ઋણ 5
ભાગ્યા વર્ગમૂળમાં 2. તો 2 અવયવ મળશે, એક વર્ગમૂળમાં 2 અને બીજો -5 છેદમાં વર્ગમૂળમાં 2. એ જ પ્રમાણેના દાખલા વિદ્યાર્થી મિત્રો આવે છે, પરંતુ આ દાખલો સમજાયો હોય તો કોમેન્ટમાં મને ઓકે લખી આપો. તમારા દરેકના જવાબો આવી રહ્યા છે. ઓકે જવાબ આવી જાય છે. ચલો આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. કે આન્સર છે નીચે આપેલા સમીકરણને અવયવની રીતથી ઉકેલ મેળવો. અવયવની રીતથી ઉકેલ મેળવવાનો છે. તો આમાં જુઓ, એ જ પ્રમાણેની સંખ્યા છે 2x નો વર્ગ ઓછા x વત્તા 1 છેદમાં 8 બરાબર 0. તો આના માટે સૌ પ્રથમ જો શું કરીશું, તો આ જે છેદ છે, છેદમાં 8 જે છે એને દૂર કરવા માટે જો આખા સમીકરણને 8 વડે ગુણી નાખવાના છે. એટલે કહેવાનો અર્થ કઈ રીતે ગુણાશે, તો જુઓ 8 ગુણ્યા 2x નો વર્ગ બરાબર છે ઓછા 8 ગુણ્યા x અને વત્તા 8 ગુણ્યા 1 છેદમાં 8. તો અહીંયા 8 દુ 16x નો વર્ગ તમે જોઈ શકો છો, બરાબર છે. તેમજ 8 ગુણ્યા x માઇનસ 8x જે પણ તમે જોઈ શકો છો. અહીંયા 8 8 અંશ અને છેદમાં ઉડી જશે તો રહેશે માત્ર 1, જે પણ તમે જોઈ શકો છો. તો એ રીતે આખા સમીકરણને 8 વડે ગુણેલા છે, બરાબર છે. તો ચલો આખા સમીકરણને 8 વડે ગુણેલા છે. તો સમીકરણ 9 બની જશે 16x નો વર્ગ માઇનસ 8x વત્તા 1 બરાબર 0, જેને કહેવાશે 4x 16 એટલે કે 4, x નો વર્ગ છે તો 4x આખા કૌંસનો વર્ગ માઇનસ 2 કૌંસમાં 4x વત્તા કૌંસમાં 1 વત્તા 1 નો વર્ગ બરાબર 0. એટલે આ સૂત્ર મૂકી દીધું. પહેલી સંખ્યાનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યાનો વર્ગ. જે સૂત્ર છે એ માઇનસ b નો વર્ગ એટલે કે પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યાનો વર્ગ બરાબર 0. શોર્ટમાં બતાવ્યું છે. આના અવયવ પડશે પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા, પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા બરાબર 0. તો 4x ઓછા 1 બરાબર 0 અથવા ફરી 4x ઓછા 1 બરાબર 0. ઓછા 1 બરાબરની સામે જશે તો વત્તા 1, 4x બરાબર 1. આમાં પણ 4x બરાબર 1, ગુણાકારના 4 બરાબરની સામે જશે ભાગાકારમાં, તો x બરાબર 1 ના છેદમાં 4. એટલે આ સમીકરણમાં એવું બને છે કે ઉકેલ એક જ મળે છે, બે સમાન ઉકેલ મળે છે. કહેવાનો અર્થ ઉકેલ તો બે મળે છે પણ બંને કેવા છે, સમાન. એટલે કહેવાય કે સમીકરણના બે સમાન બીજ છે. તો આવો ભાગાકારમાં 8 આવે બરાબર અંશ, તો છેદ ઉડાડવા માટે આખી સંખ્યાને 8 વડે ગુણી નાખશો તો દાખલો તમારી સામે ખૂબ સરળ આવી જશે. સમજાઈ ગયો હોય તો મેસેજમાં
ઓકે લખીને મોકલાઈ આપો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. એક્ઝામ્પલ નંબર 6. તો આ તમને સમય આપું છું કે આ દાખલો તમે જાતે સોલ્વ કરો. બરાબર છે કે નહીં? ચાલો તમને સમય આપું છું. નાના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. સ્ક્રીન પર તમારે સંખ્યા છે, નોટ અને ચોપડી લઈને બેઠા હશો. ગણતરી કરો અને જવાબ કોમેન્ટમાં લખી દો. સીધો જવાબ લખજો. ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવી રહ્યો છે. 1/10, ઋણ 1/10 અને 1/10. ચલો ચેક કરી લઈએ. જોઈ શકો છો કે અવયવો પડ્યા છે 10x ઓછા 1 નો વર્ગ એટલે 10x ઓછા 1, 10x ઓછા 1. તો ઓછા 1 સામે જાય તો વત્તા 1, ગુણાકારના 10 સામે જશે તો ભાગાકારમાં. તો સાચો જવાબ છે x બરાબર 1/10. ખૂબ સરસ. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે. સરસ સરસ, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ. ચાલો
હવે આગળ વધીશું કે એ જ પ્રમાણેના દાખલા છે. જો અહીંયા એક્સનો વર્ગ માઇનસ 55x વત્તા 750. તો અહીંયા 750ના અવયવો જોવા પાડી દીધા છે કે 30 ગુણ્યા 25, 25 તરી 75 ને શૂન્ય લગાવીશું 750 થઈ જશે અને 30 અને 25 નો સરવાળો 55 થઈ જાય છે. બંને માઇનસ છે તો ઓછા ઓછા વત્તા ગુણાકારના નિયમનું પાલન થાય છે. તો જો એ જ પ્રમાણે જવાબ આવી જાય છે 30 અને 25, જે પણ તમને વિદ્યાર્થી મિત્રો આવડશે. ચાલો હવે કેટલાક કોયડાઓનો અભ્યાસ આજે આપણે કરીશું, જે ખૂબ મહત્વના છે. બરાબર છે. ચાલો તો આ કોયડાઓ વિશે અભ્યાસ કરીશું અને આને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 છે. બરાબર, ગુણાકાર 182 અને સરવાળો 27. એટલે આ સંખ્યાઓ ખરી ને અહીંયા ગુણાકાર પરથી પકડાઈ જાય. જો અહીંયા લખેલું છે કે એક સંખ્યા x તો બીજી 182 ભાગ્યા x. એટલે આમાં શું કે બેનો ગુણાકાર કરીએ ને તો ખબર પડે કે x ગુણ્યા બે સંખ્યાઓનો ગુણાકાર 182 થવો જોઈએ છેદમાં x. બરોબર, તો અહીંયા જુઓ x અને x અંશ અને છેદમાંથી ઉડી જશે, જવાબ આવશે 182. એટલે તમને જે ગુણાકાર કીધો હોય બરાબર પ્રશ્નની અંદર, તો એક સંખ્યા x ધારો તો બીજી આપેલો ગુણાકાર છેદમાં ધારેલી સંખ્યા. એટલે આ ધારેલી સંખ્યા x x ઉડી જાય છેદમાં રહેલી. બરાબર છે. એટલે ઇઝ ઇક્વલ ટુ 182 જવાબ આવી જશે. હવે પ્રશ્નમાં ધ્યાનથી જોઈએ કે તેમનો સરવાળો 27 છે. તો જો x છેદમાં બીજી x વત્તા બીજી સંખ્યા 182 છેદમાં x બરાબર 27. બરાબર, તો હવે આનો લસા મેળવીશું. અહીંયા x લાવવા માટે x વડે ભાગવા પડશે ને x વડે ગુણવા પડશે. તો થાય x ગુણ્યા x, x નો વર્ગ વત્તા 182 તો છે જ, બંનેના છેદમાં x આવી જશે. આના બરાબર 27, 27. બરાબર છે. આવું એક સમીકરણ બને. ભાગાકારનો x સામે જાય તો ગુણાકારમાં 27x એવું લખાય. એટલા માટે જો લખ્યું છે x નો વર્ગ વત્તા 182 બરાબર 27x. વત્તા 27 બરાબરની સામે આવે તો ઓછા 27x, એટલે કે x નો વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0. બરાબર છે. આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો કે હવે આપણે અવયવો પાડીશું. તો x નો વર્ગ, આ 182 ના જો અવયવો પાડ્યા છે 14 અને 13. 14 ગુણ્યા 13 182. બરાબર છે. x ના વર્ગનો સહગુણક કોઈ છે જ નહીં, તો વત્તા 182 ના અવયવો પાડ્યા છે 14 અને 13. તમે અવિભાજ્ય અવયવની રીતે જશો તો આ બે તમને મળી જશે. બંને જો માઇનસ લીધા છે, માઇનસ એટલા માટે લીધા છે કે અહીંયા ઓછા 27 આપેલા છે, જે તમે જોઈ શકો છો. એટલે ઓછા 14 અને ઓછા 13 ઓછા 27 થઈ જાય અને ઓછા 14 ગુણ્યા ઓછા 13 બંનેનો ગુણાકાર 182. માઇનસ માઇનસ પ્લસ ગુણાકારના નિયમોનું પાલન થાય છે. બરાબર છે. એ પ્રમાણે અવયવો પાડવાના છે. આપણે એ જ પ્રમાણે પાડીશું. તો જો x નો વર્ગ ઓછા 14x ઓછા 13x વત્તા 182 બરાબર 0. x સામાન્ય કાઢીશું તો x ઓછા 14
ઓછા આમાંથી 13 સામાન્ય નીકળશે, x ઓછા 14 બરાબર 0. એક અવયવ સામાન્ય નીકળે છે, x ઓછા 14. બીજો અવયવ x ઓછા 13 બરાબર 0. પ્રથમ x ઓછા 14 બરાબર 0 અથવા બીજો x ઓછા 13 બરાબર 0. ઓછા 14 બરાબરની સામે જશે તો +14, x બરાબર 14. તેમજ ઓછા 13 બરાબરની સામે જશે તો +13, x બરાબર 13. બરાબર છે. તો એક સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા 13. કારણ કે જો એક 14 ગણીએ તો બીજી ધારીથી 182/x, એટલે કે અહીંયા 14 હોય તો 14, તો જવાબ 13 આવે. અને એક 13 ધારીશું તો બીજી 14 આવશે. તો તે બે સંખ્યાઓ 13 અને 14 કે જેમનો ગુણાકાર 182 અને સરવાળો 27 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજાયો હોય તો કોમેન્ટમાં મને ઓકે લખી આપો. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે તમારો જવાબ ઓકે આવી ગયો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલા તરફ આગળ વધીશું. બરાબર છે. ચાલો વિદ્યાર્થી, કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવા બે ક્રમિક ધન પૂર્ણાંકો. હવે ક્રમિક શબ્દ તમારા માટે નવો નથી. એકને x ધારીશું તો બીજાને x + 1. બરાબર છે. હવે એમના વર્ગોનો ગુણાકાર આપેલો છે, વર્ગોનો સરવાળો આપ્યો છે 365. તો કઈ રીતે નોંધીશું? તો પહેલી સંખ્યા એટલે x નો વર્ગ, એના પછીની ક્રમિક સંખ્યા x + 1 નો વર્ગ બરાબર 365. તો અહીંયા તો x નો વર્ગ થઈ જશે. આ a + b હોલ સ્ક્વેરનું સૂત્ર થાય. એટલે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યાનો વર્ગ. એટલે પહેલી સંખ્યા એટલે x નો વર્ગ, 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર 2x, અને બીજી સંખ્યા એટલે કે 1 નો વર્ગ 1 બરાબર 365. x નો વર્ગ વત્તા x નો વર્ગ 2x નો વર્ગ વત્તા 2x છે વત્તા 1 બરાબર 365, વત્તા 365 બરાબરની સામે આવે તો ઓછા 365. એટલે વત્તા 1 ઓછા 365, 1 વત્તા 1 ઓછા બાદબાકી કરી -364. નિશાની મોટી સંખ્યાની =0 છે. આખા સમીકરણને 2 વડે ભાગી નાખીએ તો x નો વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0. કારણ એ લખ્યું છે જુઓ, કારણ કે 2 વડે સમીકરણને ભાગતા બરાબર અવયવો પડે 14 ગુણ્યા 13. સમજો ફરી 182 આયા, પણ આ વખતે જુઓ x ના વર્ગનો સહગુણક +1 છે, જ્યારે 182 ઓછા છે. બરાબર, એટલે 182 એકા 182, પણ માઇનસ પ્લસ માઇનસ, એટલે ઋણ 182 ના અવયવ પાડવાના છે. 14 ગુણ્યા 13 182 તો થાય, પણ ઋણ 182 ના થાય. -182 કરવા માટે 14 અથવા 13 કોઈ એક સંખ્યાને માઇનસ લેવી પડે આપણે. બરાબર, અહીંયા ધ્યાનથી જોઈએ તો જુઓ x વત્તા આપ્યા છે, અહીંયા જોવાનું મધ્યમ પદ. બરાબર છે. જો x વત્તા હોય, મોટી સંખ્યા લાવવાની છે તો 14 ને વત્તા લઈ 13 ઓછા લઈ લેવાના.
અને ત્યાં જો ઋણ લાવવાના હોય તો આ બંનેમાંથી મોટી સંખ્યા એટલે કે 14 ને ઓછા લઈ લેવાના. એટલે અહીંયા અવયવો કંઈક એ પ્રમાણે પાડ્યા છે કે 14x ઓછા 13x ઓછા 182 બરાબર 0. બરાબર છે. તો હવે કોમન નીકળશે x કૌંસમાં x વત્તા 14. આમાંથી કોમન -13 કૌંસમાં x વત્તા 14 બરાબર 0. તો એક અવયવ પડે છે x વત્તા 14, બીજો અવયવ x ઓછા 13 બરાબર 0. x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. વત્તા 14 બરાબરની સામે જાય તો ઓછા 14 અને ઓછા 13 બરાબરની સામે જાય તો વત્તા 13. હવે x એ પ્રાકૃતિક, આ જો -14 જે આયા ને એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર કે નહીં? એનું કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં કેમ તકલીફ થાય? તો અહીંયા જો ક્રમિક ધન પૂર્ણાંકો, તો ધન પૂર્ણાંકોમાં શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય નહીં. એકથી અનંત ધન સંખ્યાઓ આવે કે જે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય કે જે એકથી લઈને અનંત સુધી આવે. ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંકો માટે x હંમેશા ધન પૂર્ણાંક જ હોવો જોઈએ. એટલે આમાં આપણો સાચો જવાબ x બરાબર 13. x બરાબર -14 એ ધન નથી માટે શક્ય નથી. બરાબર છે. તો પહેલી સંખ્યા x અને તેના પછીની ક્રમિક આપણે x વત્તા 1 ધારી હતી. તો x ના સ્થાને 13 મૂકીશું તો 13 વત્તા 1 બરાબર 14. તો ક્રમિક પૂર્ણાંકો 13 અને 14. જો તાળો મેળવવા, જો ચકાસણી પણ દર્શાવી છે કે 13 નો વર્ગ વત્તા 14 નો વર્ગ. 13 નો વર્ગ 169, 169. 14 નો વર્ગ 196. બંનેનો જો વર્ગોનો સરવાળો 365 જે સંખ્યામાં આપ્યું છે કે જેમના વર્ગોનો સરવાળો 365 થાય, વર્ગોનો સરવાળો 365 થાય છે. સમજાયો હોય તો ઓકે લખીને મેસેજ કરી દો. વિદ્યાર્થી મિત્રો, ફરી નામ લખવાની જરૂર નથી. બરાબર, એ હાજરી પુરાઈ ગઈ છે, ચિંતા ન કરો. સમજાયો હોય તો ઓકે લખી આપો વિદ્યાર્થી મિત્રો, જેથી હું આગળ વધું. ઓ સરસ સરસ, ઘણા બધાના ઓકે, સરસ, લગભગ બધાના આવે છે. સમજાઈ ગયો છે એમ માનીને આગળ વધું. ચાલો, તો હવે ધ્યાન આપો કે એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. પાયા કરતા વેધ કેવો? 7 સેન્ટીમીટર લાંબો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો. તો ધ્યાન આપો કે આના માટે પાયો x ધારીશું તો વેધ 7 સેન્ટીમીટર નાનો છે. તો વેધ લઈશું પાયા કરતા 7 સેન્ટીમીટર માઇનસ ઓછો. પાયો x ધારીએ તો વેધ થશે x ઓછા 7. કર્ણનું માપ તો આપેલું છે 13. હવે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય આપણે જાણીએ છીએ. બરાબર, તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો જો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC². AB એટલે કે વેધ x ઓછા 7 નો વર્ગ, BC એટલે કે પાયો x નો વર્ગ, AC એટલે કે કર્ણ આપેલો છે 13 સેન્ટીમીટરનો. સાદું રૂપ આપીશું તો જો x ઓછા 7 ના વર્ગમાં પહેલી સંખ્યાનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યાનો વર્ગ અને વત્તા x નો વર્ગ તો છે જ બરાબર 169. આમાં પહેલી સંખ્યા એટલે x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર એટલે કે 2 કૌંસમાં x કૌંસમાં 7 તો 7 દુ 14x વત્તા 49 વત્તા x નો વર્ગ બરાબર 169. x નો વર્ગ બંને વત્તા છે તો સરવાળો કરી દઈશું 2x નો વર્ગ
ઓછા 14x માઇનસ 120 કઈ રીતે? તો આ વત્તા 49 છે, વત્તા 169 બરાબરની સામે મોકલીએ તો ઓછા 169 થશે બરાબર 0. અને હવે પછીનું સમીકરણ તો તમને આવડે જ છે કે આખા સમીકરણને 2 વડે ભાગી નાખીએ તો x નો વર્ગ માઇનસ 7x ઓછા 60 બરાબર 0. 60 ના ભાગ પાડ્યા 12 પંચા 60, x ઓછા 12 x વત્તા 5 બરાબર 0. x ઓછા 12 બરાબર 0 અથવા x વત્તા 5 બરાબર 0. x બરાબર 12 આવે છે અને x બરાબર વત્તા 5 બરાબરની સામે જશે તો ઓછા 5. તો ઓછા 5 શક્ય નથી, કારણ કે કોઈ પણ પાયો કે કોઈ પણ વેધ કાટકોણ ત્રિકોણમાં બાજુનું માપ શૂન્ય કે ઋણ તો હોય જ ના. બાજુનું માપ ધન હોય તો જ આપણે માપી શકીએ ને. ઋણ હોય કે શૂન્ય, શૂન્યનો અર્થ કે છે જ નહીં, અને ઋણ એટલે છે એમાંય નથી એવું ગણાય, એટલે ઋણ શક્ય હોઈ શકે નહીં. તો જવાબ આવશે x બરાબર 12 સેન્ટીમીટર. અને પાયો 12 થયો તો 12 માંથી 7 બાદ કરીએ તો વેધ મળી જાય 5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો સમજાયો હોય તો ઓકે લખીને મોકલાઈ આપો મેસેજમાં. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓના જવાબ આવી ગયા છે. ઓકે, તો ચલો આપણે આગળ વધીશું. આજનો છેલ્લો એક્ઝામ્પલ, વધારે સમય તમારો નથી બરાબર છે. ચલો ધ્યાન આપો. આ દાખલો માત્ર સમજાવી દઉં છું, ગણતરી તમે જાતે કરશો તો પણ તમને આવડી જશે. અને અહીંયા આપણું સ્વાધ્યાય 4.2 પૂર્ણ થશે. બરાબર છે. તો ચલો સૌ પ્રથમ કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. માટીની વસ્તુ બનાવે છે, ધારો કે ધારી લઈએ કે એક દિવસમાં x વસ્તુનું ઉત્પાદન થાય છે. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસ ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ. એટલે જે ઉત્પાદિત વસ્તુ x ધારી એના બમણા કરીએ તો 2x અને એમાં 3 વધુ. જો તે દિવસ ઉત્પાદન ખર્ચ 90 થાય એટલે ઉત્પાદન x ઉત્પાદનનો ખર્ચ કેટલો? 90 રૂપિયા. તો x તો વસ્તુ બનાવી, x ના રૂપિયા કેટલા? કે એક વસ્તુના 2x ગુણ્યા 3, તો x વસ્તુના x ગુણ્યા 2x વત્તા 3 બરાબર 90. x ગુણાઈ જશે, 2x નો વર્ગ વત્તા 3x બરાબર 90, વત્તા 90 બરાબરની સામે આવે ઓછા 90. પછી આના અવયવો જ પાડી દેવાના છે અને જવાબ આવી જશે. બરાબર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આ દાખલો તમને ઘરેથી હોમવર્કમાં આપું છું, જે આટલો સમજાવી દીધો. આશા રાખું છું તમને આવડશે. તે છતાં તકલીફ પડે તો મને મેસેજ કરજો, કોમેન્ટ કરજો, વોટ્સઅપમાં દાખલાનો ફોટો મોકલી આપજો. બહુ છે બરાબર છે. ફોટો જોઈને હું સોલ્યુશન શક્ય હોય તો ઓનલાઈન આપવાનો પ્રયત્ન કરીશ આપણા ચાલુ લેક્ચરની અંદર. અને જો મારાથી પોસિબલ નહીં બને તો તમને પર્સનલી એ એક્ઝામ્પલ વોટ્સઅપમાં ઇમેજીસ મોકલી આપીશ. બસ એક પ્રાર્થના છે કે તમારો જે ફોટો મોકલાવો કે તમે મને કોન્ટેક્ટ કરો તો એ તમારું નામ ખાસ નોંધજો અંદર. હું દરેક માટે બનતો પ્રયત્ન કરીશ. આવનાર સમયમાં તમારે પહેલા સત્રની એક્ઝામ સ્ટાર્ટ થાય છે, બરાબર.